ત્રણ માછલીઓ. એક તળાવમાં ત્રણ માછલીઓ રહેતી હતી. તેમનું નામ આગળ બુદ્ધિ, બીજીનું નામ તરત બુદ્ધિ અને ત્રીજું નામ પાછળ બુદ્ધિ. એક દિવસ કેટલાક માછીમારો અહીં થઈને નીકળ્યા અને તેમણે આ તળાવ જોયું. તળાવ દુષ્ટ કરી તો અહીં માછલીઓ હતી. મનગમતી માછલીઓ જોઈ માછીમારોએ કહ્યું, માછલીઓથી ભરેલું આ તળાવ તો આપણે આજે જ જોયું. હવે જો સાંજ પડવા આવી કાલે વાત, એમ કહી માછીમારો ત્યાંથી ચાલ્યા ગયા. માછીમારોની વાત સાંભળી આગળ બુદ્ધિ માછલી બધાને કહેવા લાગી, માછીમારોની વાત સાંભળી આવતીકાલે માછીમારો આવશે તો આપણે બધા જીવ ખોઈ બેસશું. માટે આજે જ આપણે આ સ્થળનો ત્યાગ કરવો જોઈએ. તુરંત બીજા તળાવમાં ચાલ્યા જવું જોઈએ. આ સાંભળી તરત બુદ્ધિ બોલી, તમારું કહેવું સાચું છે. હવે ઢીલ કરવી યોગ્ય નથી. નિર્મળ જનોએ શત્રુઓથી સદા દૂર રહેવું જોઈએ. આ તો આપણા બાપનો કૂવો છે એમ માની કાયરો જ સદા ખારું પાણી પીએ છે. પરદેશ જવાના ડરથી કપટી અનુસાર અને મૂર્ખ પોતાના દેશમાં જ મરે છે. આ સાંભળી પાછળ બુદ્ધિ બોલી, તમારી વાત સાચી નથી. જે થવાનું હશે તે થશે. બીજે જવાની પણ થોડા અમર થઈ જવાના છીએ. મોત તો ક્યાંય છોડતું નથી. હું તો અહીં જ રહીશ. તમોને ઠીક લાગે તેમ કરો. નિરાધારની પણ ભાગ્ય બળને લીધે રક્ષા થાય છે અને સુરક્ષિત હોય તો પણ તેનું ભાગ્ય વાંકું હોય તો તેનો નાશ થાય છે. ભાગ્ય બળ આગળ કોઈનું કશું ચાલતું નથી. ભલે જેવી તમારી ઈચ્છા, કહી આગળ બુદ્ધિ અને તરત બુદ્ધિ ત્યાંથી ચાલી નીકળી અને પેલી મૂર્ખ પાછળ બુદ્ધિ સમજાવવા છતાં સમજી નહીં અને ત્યાં જ રહી. બીજે દિવસે માછીમારો જાળ લઈને આવી પહોંચ્યા. માછીમારોએ જોયું પાછળ બુદ્ધિ નાશ ભાગ કરવા લાગી. પણ હવે શું વળે? માછીમારની જાળમાં ધીમે ધીમે એક પછી એક બધી માછલીઓ પકડાઈ ગઈ. અમારી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મિત્રો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.